આજ તો હારી પીડી ગળદ્યું આજે તો બનાવ્યું કંઈક નવીન. પછી મિત્રો આજના નવા વ્લોગની અંદર મિત્રો આજે સવારમાં વહેલું આપણે છે ને વ્લોગની શરૂઆત કરી નાખી છે અને અત્યારે છે ને કામ આજે એટલું છે ને કે વાત પૂછોમાં. તો ચાલો કન્ટિન્યુ. चलो भाई देखो अब मैं क्या करता हूँ. પછી મિત્રો આપણે આવી ગયા હતા ધાબા ઉપર અને અહીંયા કરવાનું છે આપણે પીસી અને અત્યારનું વાતાવરણ જોયું તો નેક્સ્ટ લેવલનું વાતાવરણ હતું. પછી આપણે આવી ગયા હતા રેડી થવા માટે મિત્રો જોઈ શકો છો કે આવા હાલ છે અને થઈ ગયા આપણે થોડા ઘણા તૈયાર. પછી આપણે આવી ગયા હતા ધાબા ઉપર ને આગળ તમને બતાવું કે હું કામ કરવાનું છે. તો તમે જોઈ શકો છો આ બધા પતરા છે જેને આપણે ગોઠવવાના અને કાઢવાના છે, કારણ કે આ હેઠે દેખાય છે એ પાણા છે ને ગળદિયું એ સડાવવાનું છે આપણે ધાબા ઉપર અને બનાવવાનું છે મકાન. પછી તો આપણે કલાકની અંદર બધું સાફ કરી નાખ્યું ને તમે જોઈ શકો છો બધું સાફ કરી નાખ્યું અને પતરાનો ઢેગલો કરી દીધો છે. અહીંયા પાણા હારવા માટે દાળિયા ઘટતા થાય એટલે આપણે પછી સડી ગયા પાછા પાણા હારવા માટે. પછી તો આપણે પાણા થોડાક ગોઠવા ને અહીંયા થોડાક ગોઠવા, થોડાક આ બાજુ ગોઠવા ને થોડાક આ બાજુ ગોઠવા. એટલા પાણા કર્યા હતા આપણે હાવ થાકી ગયા હતા. ગળદી એટલી હારી હતી કે આ કપડામાંથી ધૂળ નીકળતી હતી. એટલામાં આવી ગયો એક રેતીનો ફેરો. સાંજ સુધીમાં આપણે હારી લીધા હતા બધા પાણા ને હવે વેધા હતા ખાલી કટકા ને બટકા. પછી સાંજના આપણે બધું કામ કમ્પ્લીટ કરી નાખ્યું ને પાછા થઈ ગયા હતા આપણે ત્યાર. અને ઈ વાત ઉપર કરી નાખો એક બધાય લાઈક. પછી તો દેખાઈ ગયો મોરલો અને આવી ગયા આપણે ધાબા ઉપર નાસ્તો કરવા. પછી આવી ગયા આપણે રસોડામાં ને રસોડામાં બનાવેલું હતું કંઈક નવીન વસ્તુ. આ કેનો સેવડો છે કોને ખબર છે કમેન્ટ કરી નાખો. પછી રાતના આપણે શેરીમાં કરી નાખી હતી તાપણી અને પછી આવી જતા પાછા આપણે ઘરે ને વિડીયોનું કરીએ એન્ડ. તો મળીએ પાછા બીજા વ્લોગની અંદર.